મુંદરામાં પોતાના ઘરનું સપનું સાકાર કરે છે માં આશીર્વાદ એન્ટરપ્રાઇઝ કારાઘોઘા। મુંદરા શહેર આજના સમયમાં ઝડપી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે। કચ્છ, ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો અહીં વસવાટ અને રોજગાર માટે આવી રહ્યા છે। કેટલાકે અહીં પોતાનું ઘર બનાવી લીધું છે, જ્યારે ઘણા લોકો હજુ ભાડાના મકાનમાં રહે છે। દરેક પરિવારનું સ્વપ્ન હોય છે કે પોતાનું એક ઘર હોય, અને આ સપનાને સાકાર કરવાનો વિશ્વસનીય પ્રયાસ કરી રહ્યું છે માં આશીર્વાદ એન્ટરપ્રાઇઝ। અમે જ્યારે માં આશીર્વાદ એન્ટરપ્રાઇઝના પાર્ટનર્સ એવા મુંદરા તાલુકાના કારાઘોઘા ગામના વતની અકબરભાઈ ખલીફા અને જીતેન્દ્રનાથ ગુસાઈ સાથે મુલાકાત કરી, ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ લોકોને વ્યાજબી કિંમતે મકાન ઉપલબ્ધ કરાવે છે, તેમજ લોનની સંપૂર્ણ સુવિધા પૂરું પાડીને સામાન્ય માણસ માટે ઘર બનાવવાનું સપનું સરળ બનાવે છે। તેઓ મુંદરાની વિવિધ કોલોનીઓમાં ગુણવત્તાસભર મકાન નિર્માણની સેવા આપી રહ્યા છે। તેમની પાસેથી મકાન મેળવનાર યુવરાજસિંહ જાડેજા તેમજ આ યજ્ઞમાં સહયોગી રહેલા કમલમ રેસિડેન્સીના પ્રમુખ દેવુભા ગોહિલ, પાવાપુરીના માજી પ્રમુખ બનુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, હરિસિંહ ચાવડા અને સંતોષ ભારથી બાવાજી વગેરે આગેવાનોએ પોતાના સંતોષકારક અનુભવ અને મંતવ્યો વ્યક્ત કર્યા હતા। મુંદરાના લોકો માટે પોતાનું ઘર હવે સપનું નહીં પરંતુ હકીકત બની રહ્યું છે, કારણ કે માં આશીર્વાદ એન્ટરપ્રાઇઝ વિશ્વસનીયતા, ઈમાનદારી અને વ્યાજબી ભાવ સાથે જનસેવામાં પ્રતિબદ્ધ છે। નીચે આપેલ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો। કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ। નમસ્કાર, માં સરસ્વતી કો વંદન। ગુજરાતના કચ્છ જિલ્લાનો ઔદ્યોગિક પાટનગર મુંદરાના વિસ્તારમાં અહીં સામાન્ય પરિસ્થિતિવાળા લોકોને પરવડે એવા મકાનોનું નિર્માણ માં આશીર્વાદ એન્ટરપ્રાઇઝ દ્વારા વર્ષોથી મુંદરાની ધરતી પર થઈ રહ્યું છે। અહીં ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવારને પરવડે એવા ભાવથી મકાનો સુંદર અને સરસ નમૂનારૂપ મકાનો બનાવવામાં આવે છે, જેમાં તમામ બાંધકામ ક્ષેત્રની આઈએસઆઈ કંપનીઓના માર્ગ દ્વારા થયેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવે છે। તેમજ એમના તરફથી જે પણ ગ્રાહક આ મકાન ખરીદીને સચોટતાથી, ખૂબ જ નિખાલસતાથી જે પણ કીધું એ કમિટમેન્ટ પ્રમાણે પોતાના મકાનો બનાવી આપે છે। બંને પાર્ટનરો શ્રી અકબરભાઈ ખલીફા અને જીતેન્દ્રનાથ ગુસાઈ છેલ્લા 5 વર્ષથી મુંદરાની ધરતી પર વિવિધ પ્રોજેક્ટોમાં નાના નાના મકાનોથી પોતાનું આ કરિયર શરૂ કર્યું હતું। અત્યારે તેઓ ખૂબ જ સરસ રીતે ટૂંક સમયમાં 15 થી 20 મકાનો એમણે બનાવી અને સારા પરિવારોને વેચ્યા છે, જ્યાં તમામ પરિવારો ખૂબ જ એ ઘરમાં આનંદમાં રહે છે। અને ઘર માટે એમ કહેવાય છે કે ધરતીનો છેડો એટલે ઘર। જ્યારે માણસ થાક્યો પાક્યો ઘરે પહોંચે ત્યારે એને એમ નિરાશ થાય કે હું મારા ઘરે પહોંચ્યો। અને એટલે જ કવિ એમ કહે છે કે એક નાનકડું ઘર બનાવીશું, એકડો નાનકડો સંસાર વસાવીશું। એક નાનકડું ઘર બનાવીશું, એક નાનકડું સંસાર બસાવીશું। એ ઘરમાં હશે પ્રીતના પાયા હશે અને હેતની દિવાલો હશે, આતિથ્યનું આંગણું હશે। આવું એક નાનકડું ઘર બનાવીશું, એક નાનકડું સંસાર વસાવીશું। આવા ભાવથી જેમણે આ મકાનોનું નિર્માણ કર્યું છે, બંને ભાગીદારોએ પોતાના વ્યવસાયમાં ખૂબ જ વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે। અને હવે નહા સાહસમાં જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે મુંદરામાં આપ જોઈ રહ્યા છો ચારે બાજુ જે રીતે મકાનો બને છે ને એ મકાનો ખરીદનારાઓ, એમને ભાડે આપનારાઓનો વર્ગ ખૂબ મોટો છે। ભારત વર્ષમાંથી તમામ ખૂણે ખૂણેથી લોકો રોજગારી મેળવવા માટે મુંદરા આવે છે, અને મુંદરામાં જ્યારે આવા સરસ વિસ્તારમાં મકાનો મળે તો એમને સંતોષ થાય છે। પરપ્રાંતિયોને પણ એમ લાગે છે કે અમે પોતકા વિસ્તારમાં આવ્યા છીએ। આવો સરદોય ભાવથી અકબરભાઈ અને જીતેન્દ્રભાઈ મકાનોનું નિર્માણ કરી ખૂબ ઉદાર ભાવથી, ખુલ્લા મનથી એમને મકાન ખરીદનારાઓને આપે છે, જેથી આવનાર પણ મકાનમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહે એવું હોય છે। આજે આપણે જે વિસ્તારમાં છીએ મકાનના યુવરાજસિંહને વિનંતી કરીશ, આપ પધારો અને આપે જે મકાન ખરીદ્યું છે બંને ભાગીદારોના માધ્યમથી આપનો અભિપ્રાય આપજો। નમસ્કાર યુવરાજસિંહ, જય માતાજી। બસ આપના આંગણે આવ્યા છીએ, જીતેન્દ્રભાઈ અને અકબરભાઈના માધ્યમથી આપે જે મકાન ખરીદ્યું છે, આપનો શું મંતવ્ય છે? ના, બરોબર છે, કામકાજ ને બધું બધી રીતે। તમે જ્યારે બુકિંગ કરાવ્યું ત્યારે એમના તરફથી તમને બધું સંતોષ હતો? બધું સંતોષ, કમ્પ્લીટ હતું કામકાજ। જે ટાઈમે તમને કીધું એ ટાઈમ સુધી તમને મકાનો મળી ગયા? મળી ગયા। આપ કેટલા વર્ષથી રહો છો અહીંયા? 2 વર્ષ। આ મકાનમાં એમણે કીધું હોય એવી કોઈ વસ્તુ બાકી રહી ગઈ એવી ખરી? ના।
કોઈ બાકી નથી. અને આમાં મકાનોમાં તમને લોનની સુવિધાનો લાભ મળ્યો છે? લોન કરાવી છે? હા કરાવી છે. કેટલા રૂપિયામાં મકાન પડ્યું? કેટલી લોન મળી? 17 લાખ અને 10 લાખની લોન કરાવી. લોન કરાવી, હા. બરાબર. નવા ઘરમાં આવ્યા, તમને શું લાગે છે ઘરમાં તમારે? ના ના કમ્પ્લીટ બધું બરોબર છે, સારું લાગે છે. બંને ભાગીદારો તમને જે પણ વસ્તુ કહેવામાં એ બધી પરિપૂર્ણ કરવામાં આવી છે? કમ્પ્લીટ થઈ ગઈ છે. આપ આ ઘરમાં ખુશ છો? હા બસ ખુશ. આજુબાજુ પડોશીઓ બધા ના ના બધા બરોબર છે, બરોબર છે? કમ્પ્લીટ છે. સરસ છે. બસ આપનો આવો જ સાથ સહકાર અને સહયોગ મળતો રહે એવી અપેક્ષા સાથે યુવરાજસિંહ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, માં સરસ્વતી કો વંદન. આપણે સૌ એન્ટરપ્રાઇઝના જે વિવિધ પ્રોજેક્ટો મુન્દ્રામાં નિર્માણ થયા છે એમાંથી કમલમ રેસિડેન્સીમાં અહીં પધાર્યા છીએ. અહીં સન્માનીય શ્રી દેવભા, સન્માનીય શ્રી બનુભા, સન્માનીય શ્રી પૃથ્વીરાજસિંહ, સન્માનીય શ્રી હરિસંઘજી અહીં ઉપસ્થિત છે. એમના વિવિધ પ્રોજેક્ટોમાં ખૂબ જ સાથ સહકાર સાથે શ્રી અકબરભાઈ ખલીફા અને જીતેન્દ્રનાથ આગળ વધી રહ્યા છે. ત્યારે હું દેવભાને વિનંતી કરીશ, દેવભા, આ કમલમ રેસિડેન્સીમાં જે પણ બંને પાર્ટનરો ભાગીદારો કાર્ય કરી રહ્યા છે અને આપે એમના માધ્યમથી જોડાયા છો, આપના એમના વિશેનું શું મંતવ્ય છે? આપણે શ્રી ભાઈ બાવાજી અને અકબરભાઈ જે અમારા લાસ્ટ લગભગ 2 વર્ષથી અમારી સોસાયટીમાં અલગ અલગ પ્રોજેક્ટ કરે છે, તેમાં એમનું બહુ જ ખૂબ સરસ કામગીરી છે. તેમનો રિસ્પોન્સ, મેન તો હું કોન્ટ્રાક્ટરનો રિસ્પોન્સ એ બહુ આવકાર્ય છે. ઘરે જેન્ટ્સ હોય લેડીઝ હોય એમનો રિસ્પોન્સ, એમની ટીમ બહુ મહેનતુ છે. સરસ કાર્યમાં એવું છે, બધી જે માલ સામાન છે એ અને કામગીરી પૂરી થયા પછી કોઈ પણ કામ હોય 6 મહિના વર્ષથી થયા હોય તોય પણ કામનો જવાબ આપે છે. અને એમના પ્રોજેક્ટ સિવાય સોસાયટીમાં પણ અમારું નાનું મોટું કામ હોય તો એની માટે પણ અમને હેલ્પ થયેલા છે. એટલે બહુ સરસ એમનું કામગીરી છે. અને પ્રોજેક્ટમાં જોવા જઈએ તો જે બાંધકામ છે એમનું જે મટીરિયલ વાપરે છે એ પણ સરસ વાપરે છે. અને વ્યાજબી ભાવ મુન્દ્રાના જે અત્યારે છે એની કરતાં બધાને પોસાય એવા સરળ બજેટમાં મકાન સારું કામ કરી આપે છે. ધન્યવાદ દેવભા. અકબરભાઈ અને જીતેન્દ્રનાથ એમ કહે છે કે અમે જ્યારે આ વ્યવસાયમાં આગળ વધ્યા તો દેવભા અને બનુભાઈ અમારો હાથ ઝાલ્યો હતો અને આજે અમે જે પણ છીએ એમનો અમે ઋણ ન ભૂલી શકીએ. દેવભા, આ બંને ભાગીદારોને આપી જે આગળ વધાર્યું છે એમને ખૂબ જ તમારા પ્રત્યે લાગણી છે અને જે પણ તમે માર્ગદર્શન આપ્યું હોય, જે પણ આપ્યું એમાં એ આગળ વધી રહ્યા છે. અને જે રીતે મુન્દ્રા જે હરણફાળ ભરી રહ્યું છે એમાં આપ આ બે વિશે, આપ એમના વ્યવસાય વિશે શું વિચારી રહ્યા છો? મુન્દ્રામાં મારું એટલું જ કહેવાનું છે, જો એક આપણા બાવાજી અને અકબરભાઈ એક નાનો વ્યવસાય એક મકાનથી ચાલુ કર્યું હતું. આજે અલગ અલગ સોસાયટીમાં ઘણા એના પ્રોજેક્ટ છે. તો આપણે આપણાને હેલ્પ કરશું તો આપણો જ ભાઈ એક સમજીને આગળ વધશે. તો મારું એવું કહેવું છે બધાએ અમને હેલ્પ કરે, કારણ કે આ ભાગીદાર છે. અમારી સોસાયટીમાં ઘણા એવો છે, એમના કામ થતી અમને ફંડ આપેલો છે. જેવો અમારો મંદિરનો શેડ છે, કોઈ પણ નાના મોટા કામ છે તો હેલ્પફુલ છે પ્રોજેક્ટ. આપણા આખા કોન્ટ્રાક્ટર તો ન કહી શકીએ, આપણા ભાઈઓ છે. તો એમને જે મેં મનુભાઈ કર્યું છે એમ બધા ભાઈઓ આપણા કુટુંબમાં ક્યાંય ને ક્યાંય હેલ્પ કરીએ તો એમનો એક પ્રોજેક્ટ આગળ વધે. અને આપણા નાના માણસો જેમનું બજેટ ઓછું છે એમનું મકાન એક ઘરનું ઘર સપનું કહેવાય એ બનાવવામાં એમનો મહત્ત્વનો રોલ છે. તો આપણે નાની મોટી હેલ્પ કરવી જોઈએ. ખૂબ ધન્યવાદ દેવભા. આપનો જે ભાવ છે ખરેખર વસુધૈવ કુટુંબકમનું જે સૂત્ર છે એને આપના વિચારોને આપે જે સાથ સહકાર આપ્યો છે એ ખરેખર યથાર્થ છે. બનુભા, આ બંને ભાગીદારો જે આગળ વધ્યા છે આપ એમના વિશે શું કહેશો? ના, બે જણા વ્યક્તિ છે જે બે જે મળીને હાલે છે અને બે એની જે દોસ્તી છે ને જે લાગણી છે એ બહુ સરસ છે અને વ્યવસ્થિત કામ કરે છે. આપણે ખાલી આંગળી ચીંધીએ છીએ ને જે વ્યક્તિ જે સારું કામ કરતો તો આપણે કહીએ સારું હોય, સારું જ કહેવાય ને. અને સારું કામ કરે છે એ આપણે 100% છાતી ઠોકીને આપણે કહીએ માણસ બહુ સારું જ કામ કરે છે. બે વ્યવસ્થિત માણસો છે. ધન્યવાદ. બનુભા ક્યારે બોલતા નથી પણ આ પાર્ટનરની લાગણીને માન આપીને આજે જેમણે પ્રતિભાવ આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર. પૃથ્વીરાજસિંહ, આપનો શું અભિપ્રાય છે? હા, બાવાજીનું અને અકબરભાઈનું કામ બહુ સારું છે. સારું તો ઠીક છે પણ સાથે સાથે એમના જે લેબરો પણ આવે છે એમનું પણ બહુ વર્તન બહુ સારું હોય છે. એટલે આપણે આને થોડોક ટેકો દઈ અને આગળ લઈ આપણે આપણા રીતે જે બને એ કામ આપણે ક્યાંક આપીએ બહુ થોડુંક આગળ વધે, આપણે એવી ઈચ્છા છે. ધન્યવાદ. આવો જ સાથ સહકાર આપતા રહેજો. વડીલોના માર્ગદર્શનથી બંને છોકરાઓ આગળ વધશે. હરિસંઘ, ધન્યવાદ. આજે કમલમ રેસિડેન્સીમાં ખાસ દેવભાઈ અને બનુભાઈએ સમય ફાળ્યો એ બદલ મા આશીર્વાદ એન્ટરપ્રાઇઝ એમનો આભાર માને છે. અને વ્યવસાયમાં બંને ભાગીદારો આપ ખૂબ આગળ વધો. ખૂબ સરસ રવિન્દ્રનાથ ટાગોરે કીધું હતું कि मेरे घर के आंगन में एक ऐसा झाड़ लगाऊंगा, मेरे घर के आंगन में एक ऐसा झाड़ लगाऊंगा जिसकी छांव मेरे पड़ोसी की छत पर जाए, वो भी भूखा न रहे, मैं भी भूखा ना रहूं.